આ ઘરમાં 31 ની પાર્ટી તો નહીં જ થાય. 1 2 ને 3.5. પગ પડશે લપડશે 3 દી રહે દવાખાને અને હું કરી અહીંયા પાર્ટી 1 2 ને 3.5. પાણી કોણે ઢોળ્યું? ગીધ જેવી નજર છે ભાઈની પણ. ફૂલ તીખું ખવડાવી દઉં 3 દી દવાખાને અને અહીંયા હું પાર્ટી 1 2 ને 3.5. આ તો તીખા માથે મરસા ખાય છે. કેવી બાઈ છે આ? બેભાન થવાની દવા ભેળવી દીધી. 3 દી સુધી બેભાન રહે. હું અહીંયા કરી પાર્ટી 1 2 ને 3.5. એ પારુલ તારી હાટુ છે ને શરબત બનાવ્યું છે, પી લેજે ફટાફટ. ચેક તો કરી લઉં બરાબર બન્યું છે કે નહીં. 1 નંબર ટેસ્ટી છે હો. હેલો અરે હજી તો સવારના 5 વાગ્યા ગોરાંદે તું આટલી વહેલી ઉઠી ગઈ? અરે ગોરાંદે કેમ આજે ઉઠવામાં 7 વાગી ગયા? અરે મને ખબર જ ન રહી કેમ એટલી બધી ઊંઘ આવી ગઈ. કાંઈ વાંધો નહીં વાલી, પણ એક વાત કહું. એ વાલી તે ઉઠવામાં આજે 9 વગાડી દીધા. ક્યારે ટિફિન કરી, ક્યારે મને આપીને, ક્યારે ઓફિસે પોગી. આજ મારે મોડું થઈ જાય. એ મેરા મન તું ખોટું ના લગાડતો. નથી હર કાણા મે ખૂબ પછતાણા. જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગરે તારો મેરુ જગાડે. જાગરે માલણ જાગ, જાગરે તારો મેરુ જગાડે. જાગરે માલણ. કોણ હતું એ? મને શું ખબર, મને આ ટોપલું ઓઢાડી ગયું. તમને તો ખાલી ટોપલું ઓઢાડી ગયો, મને તો રોયો છે ને ટોપલું તો ઓઢાડી ગયો પણ 3 ઢીકાઈ મારી ગયો અને ફૂલ પદોડી ફેરવી ગયો. એવા ચક્કર આવે છે. રોયો કોણ હશે એ? કાંઈ નહીં, જે થયું એ જવા દે. હાલ આપણે ઘરે હાલ. જાવા એ નહીં દો, એનો વારો પાડ દેવાની છે. હમણાં ખબર પડી જાય. કેમ ખબર પડી જાય? આ મેરો કેમેરો. તું મારી સામું બહુ પાવર કરશો ને. આમ જો આવી ગયા મારા કોકિલા માસી. તાકાત હોય તો એની સામું પાવર કરીને બતાય. એમ છે? હા. વાહ માસી વાહ. કે જો વધારે વાત કર્યો છે ને તો પછી तो लगा कर दिखा मुझे. વાહ માસી વાહ, મોજ પડી ગઈ. तेरे ही हाथ तोड़ कर तेरे ही हाथ में न दूं तो कोकिला मोदी नाम नहीं मेरा. માસી વધારે તો પી ગયા લાગે છે. હું નીકળી જાઉં નકર આ બેમાં હું હડફેટે ચડી જાય. તમે કેટલી ને કરો. ભાઈ કઈ ખવડાવ ને, ભૂખ લાગી છે. અરે ભાઈ મારી પાસે પૈસા નથી, તું ખવડાવ ને. અરે ભાઈ હૈસે તારી પાસે પૈસા જોને ક્યાં કાઢ્યા આવડા ખીચામાં. અરે ભાઈ મારી પાસે 1 રૂપિયો નથી. તો ભાઈ તારા ફોન ને ગૂગલ પે માં જો, એમાં પૈસા પડ્યા છે. અરે ભાઈ ગૂગલ પે માં 1 રૂપિયો નથી. તો ફોન પે માં પડ્યા છે, જોતો ખરા. અરે ભાઈ ફોન પે માં નથી. તો પેટીએમ માં જો, ક્યાંક તો હશે ને. અરે ભાઈ મારી પાસે 1 રૂપિયો નથી. તો કોકની પાસેથી ઉછીતા પૈસા લઈ લે ભાઈ, મારે ખાવું છે કાઈ. તારે ખાવું જ છે એમ કે ને? હવે કઈ ખાવું હે ભાઈ? ના ધરાઈ ગયો ભાઈ. હા તો બે ગાડીમાં હાલ. તને કોઈ દી એને ખાવાનું ન કહેવાય, તું મને માર ખવડાવે. એકાદું હારા મેલું જેકેટ બતાવો ને, ટાઈટ ન હોય એવું. હાલો ભાઈ બતાવી દઉં તમને 1 નંબર વસ્તુ. જોવો ભાઈ. આમાં તો હોરી ટાઈટ ભાઈ, બીજા બતાવો. હા ભાઈ
જો ભાઈ આ એના કરતા સારું મટીરિયલ આમાં ટાઈટ નહીં ભાઈ તમને. ઈ વાત તો ભાઈ તમારી હાથી પણ એની ડિઝાઇન નથી હારી, કંઈક નવી ડિઝાઇન બતાવો. હાલો ભાઈ તમને હું નવી ડિઝાઇન બતાવું. જો ભાઈ આ નવી ડિઝાઇન. અરે ના ભાઈ આ ડિઝાઇન પણ નથી ગમતી. તમને કેટલીક વાર મારે કેવું કે ટ્રેન્ડિંગ ડિઝાઇન બતાવો, ટ્રેન્ડિંગ કઈ ગમી જાય એવી. અરે ભાઈ એમ કયો ને ખમો તમે થોડીક વાર, હું તમને આ વર્ષની નવી ટ્રેન્ડિંગ ડિઝાઇન દેખાડું. જો ભાઈ આ વર્ષની ટ્રેન્ડિંગ ડિઝાઇન. હા કઈક હે લ્યો. અરે એમ કઈ હોય ભાઈ, આપણી પાસે આ વર્ષનું બધું ટ્રેન્ડિંગ કલેક્શન છે. હાલો શેઠ, ઓલા પાર્સલ બધા પાછળ મૂકી આવ્યો હો. અને આ ગ્રાહકને હજી ઓલા વરના જૂના જેકેટ ક્યાં બતાવો? વયો જાય અહીંથી, લાઈટ પછી કોઈ દી મારી ત્યાં કામે ન આવતો. બિચારો હાથો હતો એ હુઈ જાવું ભાઈ. એટલે જ હું કારીગર નથી રાખતો. આવા કારીગર રાખીને તો આપણે ભૂખ ભેગા થાય. એલા ક્યાં રહી ગયો? હાલને જલ્દી બાઇટિંગ લે. એલા ઊભો તો રે ઘડીક વાર. અરે હા ભાઈ પહોંચો, તમે ઢાંકણું ખોલો એટલી વાર. આ જલ્દી આ આવ્યા. બેહો. હાલો ખોલો ખોલો ભાઈ જલ્દી. ના ભાઈ ખોલી તો નાખેલું જ છે, પણ આને ક્યાં હારે લઈ આવ્યો? અરે ભલે ને આવ્યો, તમે ભરો ને ભાઈ. આ મને કાંઈ વાંધો નથી, પણ આવા પીતા નો હોય ને ભેગા નો લઈ આવે. લે જલ્દી. લે ભાઈ પી. ના ના હું નથી પીતો. અરે મારા હમે મારા પી. ના ના તને ના પાડી ને માર નથી પીવું. અરે ભાઈ પી લે, એકવાર તને કડવું લાગશે પછી તો બહુ મજા આવશે. આખો દી જીતે કામ કર્યું છે ને એમાં થાકી ગયો છે ને બધો તારો ઠાકોડો આમાં ઓગળી જાય. અરે ભાઈ એકાદો પેક પી લે અને મોજ આવી જાય, અને ઓલા તને હમ દીધા નકામો ઈ મરી જાય. ના ના અરે ભાઈ પી લે, એમ તો તારાથી મચ્છરે નહીં મરે. અને જો એક પેક મારી લઈશ ને તો તું 10 જણાને એકલો મારી. એલા ભાઈ પીને આટલી બધી સલાહ કરે છે, પીધા પછી માણસ હાવત દીપડા બની જાય છે. ખહુરિયા આ એમ હવે મરદ નો ફાડ્યો કહેવાય તું. હવે સાચો હાવજ કહેવાય તું. હાલો હવે આને ઘરે મૂકતા આવી આપણે. એલા આને આપણે ઘરે મૂકવા જાવું તો આપણને કોણ ઘરે મૂકવા આવશે? હાલો આપણે ઘર ભેગા થાય. હાલો. ભાઈ તને ખબર હે મુકેશ અંબાણી કેમ પૈસા વાળો બન્યો? કેમ ભાઈ? ભાઈ એને 50 રૂપિયાથી શરૂઆત કરી હતી. તારી માં 50 રૂપિયા હે? હા મારી ભાઈ 50 રૂપિયા હે. લાવ. હાલે. હાલે ભાઈ આમાંથી એક ફાકી લેતો આવ, એક સિગરેટ લેતો આવ અને એક 20 વાળી થમ્સ અપ લેતો આવ. જો ભાઈ મુકેશભાઈ આવી રીતના શરૂઆત કરી હતી. તારે હારું ભાઈ નારિયેલ નો ધંધો હે, મારે તો કઈ ધંધો જ નથી. એલા બાપ દાદા વખત નો અમારો ધંધો અમે વર્ષોથી નારિયેલ વેચી છે. શું છે ભાઈ આ નારિયેલ નું? 80 રૂપિયા. અરે ભાઈ એટલો બધો નારિયેલ નો ભાવ હોય? લેવા હોય તો લેવાનો કે આગળ નીકળો. આ કાંઈ વાંધો નહીં, 2 નારિયેલ આપી દો. લ્યો જોયું ભાઈ 40 વર્ષ નારિયેલ 80 માં આપ્યા. આટલો બધો ફાયદો થાય ભાઈ નારિયેલ માં. લાવ ને મારે રેકડી કરવી છે. આ તો રેકડી ખોલી નાખ અને મારી જેમ વટથી ધંધો કરજે. હાલ હું નારિયેલ ભરતો આવું, રેકડી કરી નાખી. ભલે હાલ. આ કોંગ્રેચ્યુલેશન ભાઈ. થેન્ક યુ ભાઈ. આ શું છે નારિયેલ નું ભાઈ? શીખડાયું એમ. 80 રૂપિયા. 80 રૂપિયા હોય ક્યાંય નથી લેવા તારા નારિયેલ. તારી ટ્રીક કામ નો કરી ભાઈ. ખમ ભાઈ આપડી રેકડી આવતા રહ્યો, તમને 20 માં નારિયેલ આપીશ. આ જોતા હોય એટલે લઈ લ્યો ભાઈ, ફૂલ પાણી વાળા ને મલાઈ વાળા. આવા ભાઈબંધ હોય આ તો મને ધંધે લગાડ્યો. આના કરતા હું ધંધો નતો કરતો ને ઈ સારું હતું. એટલે તો કેતા હોય કરતા હોય કરાય, નો કરવાની નો કરાય.